ગુજરાત એટીએસના એસપી શ્રી કે પટેલને એક બાતમી મળી હતી કે એક ઈરાનમાં રહેતો હાજી ફિદા નામનો ડ્રગ સ્મગલર છે. એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે. તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી. એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા. એની સાથે સાથે ડીવાયએસપી એસ એલ ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા, આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી. આ ઇનપુટનો થોડોક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી. એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ, કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે, તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી. બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો. એમાંથી 2 માણસો મળી આવેલા, જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાભાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદર બક્ષ રહે ચાભાર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે. આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય. જનરલી એક મોટી બોટ આવતી હોય છે, એમાં એ સિમ્પલ ઇન્જન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ એ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે, આપને બતાવવા માંગીએ છીએ, અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે. એની પહેલા કોઈ વખત આવ્યા છે? નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે, તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે. તો એ લોકોની હિસ્ટ્રી હશે એવું અમારું પ્રાથમિક રીતે માનવાનું છે. લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબથી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે, પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય યા એવા કોઈ પણ કેसेस હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલોઅપ કંઈ હશે તો આપને આપીશું. એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડથી શિપથી એ લોકો ગયા હતા. ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને પકડ્યા હતા. સર, ચાબાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ હતું? કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની, એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ આવે છે. અને આપે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાભાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, પાકિસ્તાનથી અડીને છે. તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે. ના, એ જે શંકાસ્પદ કેમિકલ હાલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન, આ બેસિક જરૂરિયાતવાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવેલી છે. જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે, તો એમાં આમ લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાબાર પર જ જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી
પરત જઈ શક્યા, પરંતુ એ લગભગ 3-4 દિવસની એટલીસ્ટ એની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા એની પાસે હતી. કેવા પ્રકારની બનાવટ તમે કહો છે? પ્રતારી પેલા ભૂલકા વગેરે બનાવટ થી જે આપની પાસે સ્પીડ બોટના જે કેસીસ છે, 2 વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટથી કેસ કર્યો હતો, જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી, પણ એની સાઇઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે, જેનો કે ઓમાન થી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકોએ. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે. એ ત્રીજો કિસ્સો મારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટથી આટલા દૂર સુધી આવવાનું મળી આવેલ છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમઓ પણ બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. ઠીક.